વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 માં આપણને શું કીધું છે કે બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે. મતલબ કે આ જે બાજુ છે ને આપણને સમાંતર કહી દીધી, અને સમાંતર હોય તો જ અનુકોણ, અભિકોણ, યુગ્મકોણ, રેખિક જોડ, અંતઃકોણ બધું કામ કરે. બાકી સમાંતર નહીં હોય તો કામ નહીં કરે. આપણે દાખલા નંબર 6 માં આ જ જોવાનું છે, પણ અત્યારથી તમને કહી દઉં તો ખૂણો ABC 70 છે, એટલે કે ખૂણો ABC એટલે કે આ ખૂણો 70 છે. તો આપણે ગોતવાનો છે ખૂણો DGC. DGC મતલબ કે ખૂણો DGC એટલે કે આપણે એક તો આ ખૂણો ગોતવાનો છે અને બીજો ખૂણો DEF ગોતવાનો છે. આ બે ખૂણા આપણે ગોતવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે તો આ જી ગોતવો છે. પહેલા તો ઈ ને આપણે થોડી વાર ભૂલી જાય. આ જી ગોતવો છે તો મને મળશે કઈ રીતે? આપણે સિમ્બોલો યાદ કરી લઈએ. એક તો આપણે આ હતા અભિકોણ, અનુકોણ, યુગ્મકોણ, અને એક હતું આપણું રેખિક જોડ. આટલી વસ્તુઓથી જ આપણે બધું ગોતતા હતા. તો આમાં તમને કયો સિમ્બોલ દેખાય છે? મને અહીંયા એફ દેખાય છે. જો હું આકૃતિ અડધી જ આકૃતિ દોરીશ, આખી નહીં દોરું. અહીંયા એ છે, અહીંયા ડી છે, આ બી છે, આ 70 છે. તમને એમ થતું સાહેબ આમાં ક્યાં રેખિક જોડ આવી? તો જો આ બંને લાઈનો પણ સમાંતર છે. ખૂણાની બંને બાજુ સમાંતર છે. જો અહીંયા આપી જ દીધું તો આ બે લાઈનો કેવી છે? સમાંતર. તો આ લાઈનને હું થોડી વધારી દઉં. તમને એમ થતું સાહેબ આમ થોડું વધારી શકાય? વધારી શકાય. આ રેખાઓ છે, જેટલી લંબાવી, કિરણ રેખા લંબાવી એટલી લંબાવીને કલ્પના કરી શકાય. તો હવે જો અહીંયા એફ બન્યો, આ એફ બને છે, તો આ 70 હોય તો આ પણ 70 થઈ જ જાય. આટલી જ આકૃતિ દોરી, નીચેનું આકૃતિ નથી દોર્યું. તો ખૂણો ABC તો આપણે અહીં લખીએ. તેથી ખૂણો ABC બરાબર ખૂણો DGC. અહીં આપણને માગ્યો એ જ ખૂણો DGC. કઈ શરત લખશું? તો કે F બને છે. F મતલબ કે અનુકોણ. અહીં આપણે આટલી જ શરતો ભણ્યા હતા ને, અહીં લખી નાખું અનુકોણ. તો તેથી ખૂણો DGC બરાબર ABC કેટલો છે? ABC 70 છે. તો DGC પણ કેટલો થઈ જશે? 70 અંશ. બસ આની સમજૂતી અહીંયા પૂરી થઈ ગઈ. હવે આપણે ઈ વાળું ગોતીએ. આ ઈ ગોતવા માટે તમારે આકૃતિને ફરી વાર જોવી પડશે. હવે આ ભાગને હું થોડી વાર ભૂલી જાઉં. હું અડધી આકૃતિ બીજી દોરું. આ ખૂણો છે, અહીંયા છે D, આ G, આ C, આ E અને F. તો આ ખૂણો તમને F દેખાય છે? હું આ બાકીની આકૃતિ ટપકાથી પૂરી કરી દઉં. આ બે સમાંતર રેખા, આ સમાંતર રેખાની છેદિકા. તો જો આ ખૂણો આ ઊંધો F બને છે, આ ખૂણો જેટલો છે એટલો જ આ થાય. આપણે F ભણ્યા હતા. F મતલબ કે અનુકોણ. અને આપણને G ખૂણો મળ્યો DGC એટલે કે G ખૂણો 70 મળ્યો. તો ઈ ખૂણો એટલે કે DEF પણ કેટલો થઈ જાય? 70. તો આપણે શરતો લખી લઈએ. આ જે શરત આવી એ જ શરત નહીં આવશે. ખૂણો DGC બરાબર DEF બરાબર ખૂણો DEF. કઈ શરતને આધારે કર્યું? તો કે આ બે સમાંતર રેખાઓ છે, આ એની છેદિકા છે, આ ખૂણો હોય એટલો જ આ હોય. કયો નિયમ? તો કે અનુકોણને કારણે. તો અહીં લખી નાખીએ અનુકોણ. તો તેથી ખૂણો DGC બરાબર 70 અંશ. તો તેથી ખૂણો DEF બરાબર પણ કેટલો થઈ ગયો? તો કે 70 અંશ. વિડીયોને પોઝ કરી 5મો દાખલો તમારી નોંધપોથીમાં લખી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 5મા પછી 6થો દાખલો ફોટોને એક લિંક સ્વરૂપે આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.